હેલો દોસ્તો, આજે આપણે આવી ગયા છે પવિત્ર યાત્રાધામ અંબાજીના ગબ્બર પર્વત પર અને આજે અમે દર્શન કરાવીશું અખંડ જ્યોતના. તો ચાલો દર્શન કરીએ. જોઈ શકો છો મિત્રો, સવારના વાગી ગયા છે 6 અને સવારના 6 વાગ્યાથી જ ઘણા ખરા ભક્તોની ભીડ અહીં દર્શન કરવા માટે આવી ગયા છે. આ ઉપર પર્વત છે, અહીં રોપવેની પણ સુવિધા કરવામાં આવી છે, પણ આજે આપણે પગપાળા ઉપર યાત્રા કરીશું. આ મારા ભોલુભાઈ છે. ભોલુભાઈ અમારા વિડીયોનું એડિટિંગ કરે છે. આ હિમેશભાઈ ફરી જાઓ. કશ્યપભાઈ ઉપર ગયા છે. તો ચાલો શરૂઆત કરીએ આજના વ્લોગની. હેલો દોસ્તો, આજની આપણી યાત્રા શરૂ થઈ ગઈ છે અને દાદર ચડતા જ પહેલું હનુમાન દાદાનું મંદિર આવી ગયું છે. તમે જોઈ શકો છો, અંબાજીના ગબ્બરના દાદર છે. જય માતાજી બોલીને આપણે યાત્રાની શરૂઆત કરીએ છીએ. તમે દર્શન કરી શકો છો. પહેલું મંદિર હનુમાન દાદાનું આવી ગયું છે. બોલો જય શ્રી હનુમાન. હવે યાત્રામાં આગળ વધીએ આપણે. સવારના ટાઈમ પર અહીં પબ્લિક થોડીક ઓછી હોય છે, પણ દિવાળીના કારણે અત્યારે ભીડ વધારે છે. જોઈ શકો છો તમે ઉપર. આજુબાજુનું વાતાવરણ તમે જોઈ શકો છો. Hola. અહીં સવારનું દ્રશ્ય તમે જોઈ શકો છો. આ દ્રશ્ય તમને કોઈ હિલ સ્ટેશનથી અલગ નહીં લાગશે. આગળ વધીએ હવે યાત્રામાં. જય અંબે. અને આગળ વધતા રહીએ. ગબ્બર પર્વત ચડતા અહીં એક મંદિર આવી ગયું છે, તો એના પણ દર્શન કરી લઈએ. જય માતાજી. જોઈ શકો છો તમે. આ છે ગબ્બર ચડતા
એક મંદિર આવી ગયું છે, જોઈ શકો છો પ્રાચીન ઝૂલો આ મંદિર છે. અહીંના રસ્તા તમે જોઈ શકો છો, ગુફા જેવા રસ્તા છે. રસ્તામાં ચડતા ચડતા અમને અહીં પ્રસાદની દુકાન મળી ગઈ છે. થોડો બ્લર થશે કેમ કે ચડવાના કારણે ઘણો હાફ ચડી રહ્યો છે. હવે થોડી દૂર માતાજીનું મંદિર આવી જ ગયું છે. ઘણા દાદર ચડીને આપણે આખરે આવી ગયા છે માતાજીના મંદિરે, જોઈ શકો છો. થાક અહીં ઘણો લાગે છે પણ મંદિર જવાની ઉત્સાહમાં થાક પણ ભૂલી જાય છે. અહીં નાના મોટા બધા થાક બહુ લાગી રહ્યો છે, જેના લીધે બોલવામાં હાફ ચડી રહી છે. ગબ્બર પર્વત પરથી જોઈ શકો છો તમે આ નજારો. અમે અહીં નીચેથી ચડાઈ સ્ટાર્ટ કરી હતી અને અમે આવી ગયા છે માતાજીના મંદિરે. જોઈ શકો છો આ ગબ્બર પર્વતનું મંદિર છે. ઘણા દાદર ચડીને અમે આવી ગયા છે માતાજીના મંદિરે. તો ચાલો દર્શન કરાવીએ માતાજીના. જોઈ શકો છો સવારનો નજારો છે અને ભીડ ઘણી છે. દિવાળીના દિવસમાં અમને અહીં ઘણી ભીડ જોવા મળે છે. તો ચાલો દર્શન કરીએ. આવી ગયા છે અમે માતાજીના મંદિરે. બસ હવે હજુ થોડા દાદર બાકી રહ્યા છે. જોઈ શકો છો અહીંથી તમે નીચેનો નજારો. તો જઈએ આગળ મંદિરના દર્શન કરવા. જય માતાજી. તમે મંદિરના દર્શન કરી શકો છો. તમારી પાવલી સાચી દે, તમારી પાવલી સાચી દે, રમતો ઘૂમતો જા આજે મનો ગરબો રમતો જાય પવન છે માતા ખાય બધા લઈ લેજો, આના પહેલા લઈ લેજો. ગબ્બર પર્વત પર તમને માતાજીના પ્રસાદ શ્રીફળ માટે ઘણી ખરી દુકાનો મળી રહેશે. જોઈ શકો છો તમે અહીં પ્રસાદ શ્રીફળ માટે ઘણી ખરી દુકાનો છે. અહીં તમને માતાજીની ચુંદડી પણ મળી રહેશે.
હવે વધીએ આગળ. બસ હવે થોડી વારમાં માતાજીના દર્શન આપણે કરી લઈશું. આ એ જગ્યા છે જ્યાં શ્રી કૃષ્ણ ભગવાનની બાબરી કરવામાં આવી હતી. એના દર્શન પણ આપણે કરાવીશું. પછી પહેલા માતાજીના દર્શન કરી લઈએ. ઘણા દાદર પછી ચાલીને આ છેલ્લી પગથિયા આવી ગયા છે. તમે જોઈ શકો છો 1070 પગથિયા આપણે ચડી ગયા છે. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે માતાજી ના મંદિરે. જોઈ શકો છો તમે કેટલી ભીડ છે. આ સવારનો નજારો છે. સાંજે તમે આવો તો હજુ ભીડ જોવા મળશે. જોઈ શકો છો તમે દર્શન માટે કેટલી ઘણી ભીડ છે. અને અહીંથી નીચેનો તમે સુંદર નજારો પણ જોઈ શકો છો. તો ચાલો દર્શન કરીએ. ગબ્બર ચડતા થાક ઘણો લાગ્યો હતો, પણ માતાજીનું મંદિર જોઈને થાક બધો ઉતરી ગયો છે. હવે ઉભા રહી ગયા છે લાઈનમાં અમે માતાજીના દર્શન માટે. જોઈ શકો છો તમે. મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છે માતાજીની અખંડ જ્યોતના દર્શન કરવા માટે. તો આગળ વધીએ અને દર્શન કરીએ. જોઈ શકો છો મિત્રો તમે આ માતાજીની અખંડ જ્યોત દર્શન કરી શકો છો તમે. જોઈ શકો છો મિત્રો તમે અહીં ઘણી ખરી પબ્લિક ભેગી થઈ ગઈ છે માતાજીના દર્શન માટે. તો બ્લોગમાં આગળ બન્યા રહો. બીજી અપડેટ તમને જણાવતા રહીશું. હવે આગળ વધીએ નીચે માતાજીના. મિત્રો તમારે ગબ્બર પર્વત ચડીને નહીં આવવું હોય તો તમે રોપવેમાં પણ આવી શકો છો. જોઈ શકો છો તમે રોપવેનો નજારો જે છેક તમને નીચે સુધી લઈ જશે. અને આ છે જગ્યા. અને અમે માતાજીના દર્શન કરી લીધા છે અને હાલ અમે ઉતરી રહ્યા છે ગબ્બર પર્વતથી નીચે. અને જોઈ શકો છો તમે આ નાના છોકરા કઈ રીતે મસ્તી કરે છે બધા સાથે. ગબ્બર પર્વતથી ઉતરતી વખતે તમને ઘણી ખરી દુકાનો નાની જોવા મળશે, જ્યાં માતાજીના ફોટા, કિચન, ઘડિયાળ બધું જ મળી જશે. જોઈ શકો છો તમે માતાજીના ફોટા, ઘડિયાળ પણ છે, ચેન છે. 50 તોલા આ ભાઈની દુકાન છે. તમે ખરીદી કરવા માટે આવી શકો છો. હવે ઉતરીએ હાલ નીચે. અહીં ઘણી ખરી દુકાનો છે. જોઈ શકો છો તમે અહીં તમને માતાજીના કંકુ, પૂજાઓ બધું જ મળી જશે. તમે ચડીને થાકી ગયા હોય તો અહીં ભેળ એવું પણ મળી જશે. સોડા છે, જોઈ શકો છો તમે.
રમકડા પણ મળી રહ્યા છે. ભાઈઓ બહેનો રમકડા મળે બચ્ચા. તો મિત્રો અમે ગબ્બર પર્વત ઉતરી રહ્યા છે. જોઈ શકો છો તમે પાછળનો નજારો. તો જોઈ શકો છો મિત્રો, આ ગબ્બર પર્વત પરનું જૂનામાં જૂનું કાળ ભૈરવ મંદિર છે, જે અત્યારે હાલ 2020માં નિર્માણ કરવામાં આવ્યું છે. તો જોઈ શકો છો આ તમે મંદિર પહેલાં અહીંયા હતું ને હવે મંદિર શિફ્ટ કરવામાં આવ્યું છે અહીંયા, જે નવું મંદિર બનાવવામાં આવેલ છે. અહીંના મહંતની ગાદી શકો છો મિત્રો. આ ઘણું પ્રાચીન મંદિર છે. અહીંના મહારાજ છે મહામંડલેશ્વર પૂર્ણાનંદગીરી, જે અત્યારે હાલ કલોલ ખાતે નિવાસસ્થાન છે એમનું. જોઈ શકો છો તમે મંદિર. ગબ્બર પર્વતથી તમે ઉતરતા જ આ પ્રાચીન મંદિરના દર્શન કરી શકો છો. કાળ ભૈરવનું મંદિર છે આ, અને અહીં બાજુના જ મંદિરમાં આવેલી છે માતાજીની પ્રાચીન ગાદી. જોઈ શકો છો તમે. અંદર આપણે દર્શન કરી લીધા છે, આગળ તમને બ્લોગમાં બતાવી દઈશું. હવે આગળ વધીએ. જય માતાજી. તો મિત્રો અમે આવી ગયા છે નીચે પર્વત ચડીને. તો આજનો વ્લોગ અહીં પૂરો થાય છે. અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, ફોલો કરો, અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવા નવા વિડીયો આવતા રહેશે. જય અંબે.